નથી આવતો ઉમેદવારી, એની તો ઉમેદવારી કરવાનો સમય પણ પતી ગયો છે આમ આદમી પાર્ટીનો. ના 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 ના, કોઈ બંધ બારણે બેઠક નથી થઈ, બધું ખુલ્લું છે. બંધ બારણાનો વિષય તો પછી આવી વાત એ વહેતી કોણે કરી? તમારા જ કોઈ અંદરના લોકો હશે અથવા તો તમારા વિરોધીઓ કોઈ હશે? એ તો હવે શોધવા પડશે કોણે અફવા વહેતી કરી. અચ્છા, અને કેવી તૈયારી છે કદાચ પાર્ટી ટિકિટ આપે તો લડવાની તમારા ધર્મપત્નીને? પાર્ટી ટિકિટ આપે કે ન આપે, અમારી સંપૂર્ણ તૈયારી છે. આવનારા દિવસોમાં જે વિસ્તારોની અંદર આપે અમારો લાભ લઈ અને પ્રસ્થાપિત થયા હતા અને જે વિસ્તારને મહત્વ આપવું જોઈએ મહત્વ નથી મળ્યું, વિસ્તારના કામો નથી થયા અને વિસ્તારને અંધારામાં રાખીને જે રીતે કરપ્શનનો માહોલ પેદા કર્યો છે એને જડ મૂળમાંથી ઉકેડી નાખવાનો અમારો પ્રયાસ છે અને એ પ્રકારની સંપૂર્ણ તૈયારી અત્યારથી ચાલુ છે. અલ્પેશભાઈ, તમે એવી વાતની સ્પષ્ટતા કરો છો કે એવી કોઈ વાત નથી, એ વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવેલી વાત છે, તો પછી ધાર્મિક માલવિયા કેમ મૌન છે આ વાતથી? કેમ આ મામલે તેઓ સ્પષ્ટતા નથી કરતા કે આવી કોઈ પણ દાવેદારી નથી કરવામાં આવી? ધાર્મિક માલવ્યાની કોઈ સ્પષ્ટતાની જરૂર જ નથી, એને તો ઉમેદવારી નોંધાવી છે. તો આ પાર્ટીનો વિષય છે, તમે આપને પૂછો, એમના પાર્ટીને પૂછો, પણ આપને પૂછો એની પત્નીને પૂછો, કોઈ કીધું જ નથી જાહેર તરીકે. તમે કઈ રીતે ન્યૂઝ બતાવો? અચ્છા, તો એમના પત્ની કોઈ જગ્યાએ દાવેદારી કરવા જાય ને એમના પતિને ના ખબર હોય, આ એટલી ઓલી નાની વાત છે કે એમને ખબર ના હોય? અરે પણ ઉમેદવારી જ નથી થઈ, તો પછી એ કેમ ઉમેદવારી જ નથી થઈ, તો પછી એ કેમ સ્પષ્ટતા નથી? કોઈ વિઝ્યુઅલ છે ઉમેદવારી કરવા ગયા એવું? અચ્છા, તો અચ્છા, તો નથી, કોઈ સુરતના નથી કરી, કોઈ જાહેરાત કરી? ચલો પ્રમુખે કોઈ જાહેરાત કરી? ચલો માની લઈએ કે એવા કોઈ વિઝ્યુઅલ નથી, એવી કોઈ વાત નથી, તો ઉમેદવારી નથી કરી એવું પણ કઈ પ્રૂફ હોવું જોઈએ ને? નથી કરી તો એમને સ્પષ્ટતા કરવી જોઈએ. તમે એનો ખુલાસો પૂછો, જે વ્યક્તિની ઉમેદવારી છે એનો ખુલાસો પૂછો, આપશે. પૂછો તમે એનો ખુલાસો પૂછો. હા, તો કેમ મૌન છે? આ 2 કલાક જેટલો સમય થઈ ગયો. પૂછો તો માંગે ને, તમે સીધું બતાવવા મળો તેને થોડી ખબર હોય તમે શું બતાવો છો. પૂછો એનો ખુલાસો, સંપર્ક કરો. 2 વખત એમને ફોન કર્યો આ મામલે, પૂછવાની પ્રયત્નો પણ કર્યા, પણ આ મામલે બોલવા માટે મૌન છે. ફરીથી કરો, સંપર્ક કરો, ખુલાસો કરો. 2 વખતમાં મૌન છે. તમે લગાવો, એવું હોય તો તમે કોન્ફરન્સમાં ફોન લગાવો, મારી સાથે વાતચીત કરાવો. એવી બધી સેવા ઉપલબ્ધ નથી મિત્ર. અચ્છા, તો પછી તમે કઈ રીતના એવું છાતી ઠોકીને કહી શકો છો કે દાવેદારી નથી કરવામાં આવી? અમને ખબર હોય ને, નથી કરી. એમના પતિને નથી ખબર, એમના પતિ બોલવા માટે મૌન છે ને તમે એવું કહી શકશો કે એમને નથી કરી એવું? હા, 100%. અચ્છા, અને આગામી દિવસોની અંદર કદાચ દાવેદારી કરી એવા પ્રૂફ અથવા પુરાવા આવશે તો?